નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। સાહેબ, કંઈ ખાવાનું આપો। ગઈ રાતથી કોઈએ ભીખ પણ નથી આપી। વ્હીલચેર પર બેઠેલા વૃદ્ધે ભીની આંખે હાથ જોડીને કહ્યું। તેમના શરીર પર ફાટેલા ગંદા કપડાં હતા, આંખો પર ચશ્મા હતા અને હાથમાં એક વાટકો હતો, જે દરેક આવતા જતા લોકો સામે લંબાવીને બસ એટલું જ બોલી રહ્યા હતા, એ બેટા, ઓ મારા પ્યારા બાળકો, આ વૃદ્ધને 2 રોટલી આપો। પણ કદાચ કોઈ તેમની પુકાર સાંભળવા તૈયાર નહોતું। સાહેબ, ખબર નહીં કયો વૃદ્ધ માણસ છે, ગાડી આગળથી ખસતો જ નથી। તે ગાડીના ડ્રાઈવરે પાછળ બેઠેલા પોતાના માલિકને કહ્યું, લાગે છે એક વધુ પોતાની ઓલાદના હાથે છેતરાયેલો છે। એમ કહેતા મોહનજીએ પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા અને ડ્રાઈવરને તે વૃદ્ધને આપવા કહ્યું। બાબા, અમારા માલિકે આ પૈસા આપ્યા છે, તમે આનાથી સારા કપડાં અને ખાવાનું ખરીદી લેજો। તે ડ્રાઈવરે બિચારા વૃદ્ધ માણસને કહ્યું તો તેઓ બોલ્યા, બેટા, મને પૈસા નથી જોઈતા, બસ કાલથી બહુ ભૂખ્યો છું, કંઈક ખાવાનું આપો। માલિક, તે વૃદ્ધે તો પૈસા લેવાની ચોખ્ખી ના પાડી દીધી, બસ ખાવા માટે 2 રોટલી માંગી રહ્યો છે। તે ડ્રાઈવરે પોતાની કારના માલિકને કહ્યું તો માલિક બોલ્યા, લાગે છે આજે આપણા ખાવાના પર જ તેમનું નામ લખાયેલું છે। તેઓ પોતાનું ટિફિન તે વૃદ્ધ માણસ પાસે લઈને પહોંચ્યા। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સામેની દ્રશ્ય જોઈને તેમના પગ નીચેની જમીન સરકી ગઈ, તેમની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહેવા લાગી અને તે વૃદ્ધને ગળે લગાડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા। પોતાના મોટા ભાઈને આ હાલતમાં જોઈને આજે તેમની આત્મા કંપી ઉઠી હતી। કોણ છે ભૈયા? બસ પોતાના ધ્રુજતા ઓઠેથી આટલું જ બોલી શક્યા। તે વૃદ્ધ માણસે અવાજ ઓળખતા જ વિલાપ કરવા લાગ્યા। પોતાના મોટા ભાઈ મોહનજીએ ગળે લગાડ્યા અને તેમને પોતાના ઘરડાઘર ઓલ્ડેજ હોમ લઈ ગયા। પોતાના હાથે નવડાવ્યા અને પોતાના હાથે જ તેમને જમાડીને પૂછ્યું, ભૈયા, તમે આવી હાલતમાં કેવી રીતે? દિનેશજી એકવાર ફરી આંખો ભીની થઈ ગઈ હતી। તેઓ પોતાના નાના ભાઈને પોતાની વીતેલી યાદોમાં લઈ ગયા। દિનેશજી પોતાના પરિવાર સાથે બેઠા હતા, જેમાં તેમની વહુ અને દીકરો હતો। અચાનક તેમણે કહ્યું, અંકિત, મારા રિટાયરમેન્ટ પછી તો તું અને સુજાતા જ બધું જોજો। હું તો બસ ફરીશ અને મારું જીવન જીવીશ। રિટાયરમેન્ટના પૈસા પણ તમે બંને જ રાખજો। હું શું કરીશ? અત્યાર સુધી પણ બસ અહીંથી તઈ પોસ્ટિંગ પર ભાગતો રહ્યો। કેટલીક વસ્તુઓ રહી ગઈ છે જે કરવાની બાકી છે। અંકિતે કહ્યું, હા પપ્પા, બિલકુલ સાચું, જે મન કરે તે કરજો। દિનેશજી થોડીવાર પછી ઉઠીને જતા રહ્યા એટલે સુજાતાએ અંકિતને કહ્યું, અંકિત, રિટાયરમેન્ટમાં પૈસા તો ઘણા હશે ને? અંકિતે કહ્યું, હા છે તો। સુજાતાએ આગળ કહ્યું, અંકિત, એ પૈસાથી મેં કંઈક વિચાર્યું છે કે શું કરવું। મને થોડા પૈસા આપજો, કારણ કે મેં એક ડાયમંડનો સેટ જોયો છે। હમણાં મોકો છે તો લઈ લઈશું, કારણ કે પપ્પા તો આપણને પૈસા આપી રહ્યા છે। અંકિતે કહ્યું, લઈ લેજે, શું વાંધો છે? સુજાતાએ સપના જોવાના શરૂ કરી દીધા અને તેને જલ્દીથી પૈસા આવવાની રાહ હતી। દિનેશજીનું 1 અઠવાડિયા પછી રિટાયરમેન્ટ થવાનું હતું। તેઓ આર્મીમાં સારા પદ પર કાર્યરત હતા। તેમના પત્નીનું ઘણા વર્ષો પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું અને એક દીકરો વહુ જ તેમનો પરિવાર હતા। હવે ઘરમાં પાર્ટીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, જેનો બધો જ ઇંતજામ સુજાતા અને અંકિત મળીને કરી રહ્યા હતા। સુજાતા દરેક વસ્તુ ખૂબ ખુશીથી કરી રહી હતી। જ્યારે રિટાયરમેન્ટનો દિવસ આવ્યો ત્યારે વહુ દીકરા સાથે દિનેશજી પોતાની ઓફિસે પહોંચ્યા, જ્યાં ભવ્ય રીતે બધો કાર્યક્રમ સંપન્ન થયો અને તેમની વિદાય થઈ। ઘરે જઈને દિનેશજીનું સ્વાગત થયું। બધાના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી। સાંજના સમયે પાર્ટી હતી। ઘરમાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર હતી અને મહેમાનો શાંતિ આવવા લાગ્યા હતા। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો। ધીમે ધીમે આખું ઘર ભરાઈ ગયું। બધા લોકો ખાવા પીવાની મજા માણી રહ્યા હતા। આ પાર્ટીમાં અંકિતે ખૂબ જ ખર્ચ કર્યો હતો, જેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહ્યા હતા। દિનેશજી પોતાના મિત્રો સાથે મજાક મસ્તીમાં મશગુલ હતા। રાત્રે 10 વાગે બધા લોકો જઈ ચૂક્યા હતા, પરંતુ કેટલાક મિત્રો હજી પણ હાજર હતા, જેઓ પાર્ટી કરી રહ્યા હતા। તેમાંથી કોઈને કંઈક ખાવાનું મન થયું તો તેણે દિનેશજી પાસે માંગણી કરી, જેના પર દિનેશજીએ તરત જ ફોનથી ઓર્ડર કરી દીધો। આ રીતે તેમણે 3 વાર ફોનથી કંઈક ખાવાની વસ્તુ મંગાવી। આ બધું સુજાતા જોઈ રહી હતી અને વારંવાર થતા ખર્ચને જોઈને સુજાતાની ભ્રમરો ખેંચાઈ ગઈ।
તેણે જઈને અંકિતને કહ્યું, અંકિત, પપ્પા વધુ પડતો ખર્ચો કરી રહ્યા છે. તેમણે આવા મિત્રો સાથે દોસ્તી રાખી છે જેઓ અહીં ફક્ત ખાવા આવ્યા છે. ખર્ચ પર ખર્ચ થઈ રહ્યો છે. પપ્પા તો કંઈ નહીં જાય, પણ આ નુકસાન તો આપણું જ થઈ રહ્યું છે ને. અંકિતે સુજાતાની વાતને અવગણી દીધી અને રાત્રે 1 વાગ્યા સુધીમાં બધા લોકો પાછા ચાલ્યા ગયા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. અને ઘરના બધા લોકો જઈને સૂઈ ગયા હતા, પરંતુ સુજાતાના મનમાંથી આ ખર્ચની વાત નીકળી ન હતી અને તે વિચારતા વિચારતા જ સૂઈ ગઈ. કેટલાક દિવસો સુધી બધું બરાબર જ ચાલી રહ્યું હતું અને દિનેશજીની પહેલી પેન્શન આવવાની હતી. તેમણે પેન્શનના બધા પૈસા અંકિતના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા, જેના પર સુજાતા અત્યંત પ્રસન્ન હતી. દર મહિને આવું જ થતું અને જરૂર પડે દિનેશજી અંકિતને કહી દેતા. ઘણીવાર દિનેશજીના મિત્રો ઘરે હતા અને આ વાત સુજાતાને ગમતી નહોતી. જ્યારે પણ તેમના મિત્રો ચા પર આવતા ત્યારે બધા ખડખડાટ હસતા અને મસ્તી કરતા હતા. દિનેશજી પણ હંમેશા તેમનું ભરપૂર સ્વાગત કરતા હતા અને ખર્ચ કરવામાં કોઈ કમી રાખતા નહોતા. સુજાતાને તેમના મિત્રોનું વારંવાર ઘરે આવવું ખરાબ લાગવા માંડ્યું અને તે મોં બગાડવા લાગી. શરૂઆતમાં તો દિનેશજીને કોઈ ખ્યાલ આવ્યો નહીં, પરંતુ પછીથી તેમને અનુભવવા લાગ્યું તેઓ પણ અકળાયેલા રહેવા લાગ્યા હતા અને મિત્રો સાથે ઓછી વાતો કરવા લાગ્યા. અવારનવાર મિત્રોના ફોન કોલ અવગણી દેતા હતા, પણ સુજાતા સાથે વાત કરવાનું પણ ઓછું કરી દીધું હતું. પરંતુ સુજાતાને તેનાથી પણ ચીડ થવા લાગી હતી. દિનેશજીની આર્મીની ચાલઢાળ અને ઘરમાં શિસ્ત જાળવી રાખવી પણ તેને પસંદ નહોતી. અંકિત તો બાળપણથી આદત પડી ગઈ હતી, પરંતુ સુજાતાના ઘરમાં કોઈ આર્મી બેકગ્રાઉન્ડમાંથી નહોતું. પહેલાં સુજાતા એડજસ્ટ કરી લેતી હતી, કારણ કે આખો દિવસ તો દિનેશજી ઘરે રહેતા નહોતા અને કેટલાય વર્ષોથી તો બીજા શહેરમાં હતા. સુજાતાને હવે આખો દિવસ ઘરમાં રહેવાથી દરેક વાત પર નિયમ કાયદા સુજાડવામાં આવતા હતા, જે તેને ખરાબ લાગતું હતું. પરંતુ આ જ રીતે જીવન જીવનારા દિનેશજી પોતાને કેવી રીતે બદલી શકે? તેણે રાત્રે અંકિતને કહ્યું, અંકિત, તારા પપ્પા આખો દિવસ આમ કરો તેમ કરો એવું બધું જ કહેતા રહે છે. મારી તો શ્વાસ રૂંધી દીધી છે. અંકિતે સમજાવતા કહ્યું, અરે, તેમનો મતલબ તને પરેશાન કરવાનો થોડો છે. કંઈક સારું શીખવે છે તો શીખવામાં શું ખોટું છે? સુજાતાએ મોં બગાડીને કહ્યું, પપ્પા છે ને તારા, તો તું શા માટે કંઈ કહીશ? આ જ રીતે રોજ સુજાતા ફરિયાદ કરતી અને પપ્પાનો સાથ આપવાનું મેણો મારતી રહેતી. અંકિત પણ અંદરથી તેનાથી કંટાળી ગયો હતો, પરંતુ સુજાતાને સમજાવ્યા પછી પણ તે માનતી નહોતી. એક દિવસ દિનેશજીના કેટલાક મિત્રો અચાનક ઘરે આવ્યા અને પોતાના સ્વભાવ મુજબ તેમણે બહારથી કંઈક સરસ વસ્તુ મંગાવી લીધી. બસ આ જ વાત સુજાતાના મનને છૂપી ગઈ. રસોડામાં સામાન લેવા આવેલા દિનેશજીને સુજાતા કયા વગર રહી શકે નહીં. પપ્પાજી, આટલો ખર્ચ કરીને અમારું દિવાળું શા માટે કાઢવા માંગો છો? આ લોકો તો પારકા જ રહેશે. તમે અંકિત પરથી હાથ કેમ નથી ખેંચી લેતા? હવે એકલો એ જ કમાય છે, તેના પર જ બોજ પડે છે. આ વાત સાંભળીને દિનેશજી સ્વતબદ્ધ થઈ ગયા. તેમને એમ હતું કે સુજાતાને ખરાબ લાગતું હશે, પણ આ રીતે અહેસાન બતાવીને રહેશે એવું તેમણે વિચાર્યું પણ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને ઘણું ખરાબ લાગ્યું, પણ તે કંઈ પણ કહ્યા વિના તેઓ હસતા હસતા બહાર જઈને મિત્રોની વચ્ચે બેસી ગયા. ચા નાસ્તા પછી બધા જતા રહ્યા હતા, પણ સુજાતાના ગુસ્સામાં કોઈ કમી આવી નહોતી, એટલે દિનેશજી ચૂપચાપ બહાર ફરવા ચાલ્યા ગયા. એકવાર તેમણે અંકિતને કહેતા પણ સાંભળ્યા હતા કે અંકિત, તું પપ્પાને રોક. તેમનો હાથ બહુ છૂટો છે. આપણે પણ આપણો પરિવાર બનાવવાનો છે, ભવિષ્ય માટે કંઈક ભેગું કરવાનું છે. આમ તો પપ્પાના ખર્ચમાં જ બધું પૂરું થઈ જશે. અંકિતે તેને આવું વિચારવાની ના પણ પાડી, પણ સુજાતા એકવાર શરૂ થતી તો રોકાતી જ નહોતી. આ જ વાતો દિનેશજીએ બહાર ઊભી રહીને સાંભળી હતી. રૂમમાં આવીને ખુરશી પર બેસીને મનમાં વિચારવા લાગ્યા હતા કે દુશ્મન સાથે લડવું તો પણ સહેલું છે, પણ પોતાના સાથે લડવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. આખી જિંદગી બાળકોને આપ્યું, પણ રિટાયર થતાં જ બધા બદલાઈ ગયા. જોકે તેમનું આ કહેવું તેમને ખરાબ લાગ્યું નહોતું, પણ સુજાતાની કથળતી વિચારસરણી
અને રોજ રોજ અંકિતથી ફરિયાદો કરવી, ક્યારેય તેની વિચારસરણી બદલી નાખે તેનો ભરોસો ન હતો. છેવટે તે તેનો પતિ જ ઠર્યો. અંતે તો પત્નીનો જ સાથ આપશે ને. આ વાતનો ખ્યાલ તેમને શાંતિથી રહેવા દેતો ન હતો. આ પરિસ્થિતિઓથી બચવા માટે તેઓ કેટલાક ઉપાયો વિચારવા લાગ્યા હતા, પણ કોઈ ઉપાય હજુ દિમાગમાં આવી રહ્યો ન હતો. 2 દિવસ વીતી ગયા, પણ દિમાગની મથામણ ચાલુ હતી. 2 દિવસ પછી પોતાના ઘરની બહાર બાગકામ કરી રહેલા દિનેશજીએ સુજાતાને અવાજ દઈને કહ્યું કે અંદરથી કટિંગ માટે મોટી કાતર મંગાવ્યા, પણ ઘણીવાર સુધી સુજાતા બહાર ના આવી તો તેઓ પોતે જ અંદર ચાલ્યા ગયા. અંદર આવ્યા તો સુજાતાના બડબડાટનો અવાજ આવી રહ્યો હતો. આ માણસ પોતાને સમજે શું છે? આર્મીનો રૂઆબ, આ રંગઢંગ ક્યાંક બીજે જઈને બતાવે. હું કોઈ નોકરાણી નથી કે હર વખત એનો હુકમ બજાવીશ. નોકરી જતી રહી, પણ આર્મીનો ઘમંડ હજી ગયો નથી. દિનેશજીએ ક્યારેય વિચાર્યું ન હતું કે સુજાતા ક્યારેય આવી વાતો કરશે. આજે તેની વાતોએ ફરીથી દિલ દુભાવ્યું હતું, પણ આ બધું બિલકુલ ભૂલવા લાયક નહોતું. દિનેશજી આર્મીમાં હોવાને કારણે મનથી ભલે કડક હતા, પરંતુ આ વાતો તેમને દિલ પર વાગી ગઈ હતી, કારણ કે આ બધું કોઈ પોતાનાએ કહ્યું હતું. તેમને એ દિવસે યાદ આવવા લાગ્યા ત્યારે સુજાતા તેમની સાથે દીકરી જેવો વ્યવહાર કરતી હતી, ખૂબ જ સન્માન અને ખ્યાલ રાખતી. કદાચ આ જ બદલાવ પૈસાના કારણે થઈ રહ્યો હતો. સુજાતાના ચહેરા પરથી આવો નકાબ ઉતરશે એવું ક્યારેય વિચાર્યું પણ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પરંતુ સુજાતાએ સાંજે અંકિત આવતા જ તેની પાસે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું. અંકિત, તારા પપ્પાને સમજાવી દે, પોતાના શોખ પૂરા કરવા હોય તો બધા કામ પોતે કરે. મને ઓર્ડર આપ્યો તો હું ભૂલી જઈશ કે તે મારા સસરા છે. તેમની દખલગીરી અને અનુશાસનનું નાટક ઓછું હતું કે ઓર્ડર પણ ચલાવવા લાગ્યા. હું તેમની નોકર નથી. અંકિતે કંઈ કહ્યું નહીં, પણ ચૂપચાપ પોતાના કામમાં લાગી રહ્યો. સુજાતાનો અવાજ બહાર સુધી આવ્યો હતો, અને આ વાત બહાર ઊભેલા દિનેશજીએ સાંભળી ત્યારે તેમના દિલને ભીંધી ગઈ. અંકિત કેમ કંઈ બોલ્યો નહીં? મેં એવું પણ શું પરેશાન કર્યું છે? કમાતો માણસ જ સારો લાગે છે. મારું મોટપણ પણ ક્યાં રહેશે જો હું સુજાતાને કંઈ કહીશ, અને આ તો મને જૂઠો જ ઠેરવી દેશે. સુજાતાના કહેલા શબ્દો દિવસે ને દિવસે ખૂબ જ બેહુદા હતા, અને તે પોતાની બધી હદો પાર કરતી જઈ રહી હતી. પોતાના રૂમમાં બેસીને વિચારમાં ખોવાયેલા દિનેશજી અચાનક ઉઠીને બહાર નીકળી આવ્યા. તેમના વિશે અંકિત અને સુજાતાને ખબર ન પડી. કાર લઈને નીકળેલા દિનેશજી સ્પીડથી કાર ચલાવતા જઈ રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. સુજાતાના શબ્દો અને દિનેશજીનો અકસ્માત, અને સુજાતાના કહેલા શબ્દો દિનેશજીના મગજમાં ઘૂમરાઈ રહ્યા હતા. આજે તેમનું આત્મસન્માન છલણી થઈ ગયું હતું. આટલા બેહુદા શબ્દો તેમને ક્યારેય વિચાર્યા પણ નહોતા, અને સુજાતા કેટલી સહેલાઈથી તેમના વિશે કહી રહી હતી. સુજાતાની વિચારસરણી આટલી ઘટિયા હતી તે જાણીને તેમને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. કાર તેજ ગતિથી રસ્તા પર દોડી રહી હતી, અને અચાનક કાબુ બહાર થઈ ગઈ. આ બધું એટલું અચાનક બન્યું કે જ્યાં સુધી બ્રેક લાગે ત્યાં સુધીમાં તો કાર નિયંત્રણ બહાર જઈને રસ્તા પરથી ઉતરીને બાજુમાં આવેલા ખેતરોમાં જઈને પલટી ગઈ. આટલી ઝડપથી આવેલી કારને પલટતી જોઈને ત્યાં પાણીવાળી રહેલો ખેડૂત જોરથી ચીસ પાડી ઉઠ્યો. તેને પોતાની આંખો સામે આ ભયાનક દ્રશ્ય જોયું. ઊંધી સીધી થયેલી કાર જ્યારે રોકાઈ ત્યારે તેણે હિંમત કરીને કેટલાક લોકોને ભેગા કર્યા, અને જ્યારે તેઓ બધા કાર પાસે આવ્યા ત્યારે અંદરથી દિનેશજી બેભાન અવસ્થામાં શ્વાસ લેતા જોયા. તો તે લોકો ઝડપથી તેમને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસમાં લાગી ગયા, કારણ કે કારના એન્જિનમાંથી ધુમાડો પણ નીકળવા લાગ્યો હતો, જેના કારણે કારમાં ગમે ત્યારે આગ લાગી શકતી હતી. તેમણે કાળજીપૂર્વક કારનો કાચ તોડ્યો, જે પહેલેથી જ તિરાડ પડી ગઈ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને બહાર કાઢીને તેમનો ફોન શોધ્યો અને પછી અંકિતને ફોન કર્યો. દિનેશજી વિશે સાંભળીને અંકિત એકદમ ચોંકી ગયો, કારણ કે તેના મતે તો દિનેશજી પોતાના રૂમમાં જ બેઠા હતા. ત્યારબાદ ગભરાયેલો અંકિત ત્યાં આવ્યો અને તેમની મદદથી દિનેશજીને હોસ્પિટલ લઈ ગયા.
દિનેશજીએ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. તેમને ઘણી ઈજાઓ થઈ હતી. દિનેશજીને જોવા ઘણા લોકો આવી ગયા. બધા પૂછી રહ્યા હતા કે આ કેવી રીતે થયું, પરંતુ આનો જવાબ અંકિત પાસે હતો જ નહીં. અંકિતે રડતા રડતા પોતાની પત્નીને કહ્યું, સુજાતા, પપ્પા તમને કંઈ કહીને ગયા હતા કે શું? રાત્રે આમ બહાર કેમ ગયા જ્યારે તેઓ તે સમયે ક્યાંક જતા નથી? સુજાતા અજાણ બનતી રહી. જ્યારે તેને અંદાજો આવી ગયો હતો કે બહાર ઊભેલા પપ્પા તેમની વાતો સાંભળી રહ્યા છે અને તેઓ બહાર ગયા છે. સુજાતાએ કહ્યું, અંકિત, હું તો કંઈ જાણતી નથી. હું પણ તો રૂમની અંદર જ હતી, તો હું કેવી રીતે જાણું? અંકિત વિચારમાં પડી ગયો હતો કે પપ્પા કયા વગર આમ બહાર કેમ ગયા. આખરે શું વાત રહી હશે કે રાતના 1 વાગ્યે ઘરથી નીકળી ગયા. બીજા દિવસે દિનેશજીને હોશ આવી ગયો હતો. અંકિત ખૂબ ખુશ થયો અને તેની આંખો ભરાઈ આવી. તેને દોડીને પિતાને ગળે લગાડી દીધા અને પૂછ્યું કે પપ્પા, તમે ઠીક તો છો ને? તમે કહ્યા વગર બહાર કેમ ગયા હતા? દિનેશજી ખામોશ રહ્યા, પણ તેમની નજર સુજાતા પર પડી તો તેણે મોઢું બગાડી લીધું. ત્યારે જ ડૉક્ટરે આવીને અંકિતને ધીમેથી કહ્યું, તમારે દિનેશજીનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમના પગમાં આંતરિક ઈજાઓ થઈ છે. કદાચ તેઓ હમણાં પોતાના પગ પર ઊભા પણ નહીં રહી શકે. આ સાંભળીને અંકિતની આંખોમાં આંસુ આવી ગયા. ડૉક્ટરે કહ્યું હતું તેવું જ થયું. દિનેશજીએ ઊભા થવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેઓ ઊભા રહી શક્યા નહીં, જાણે તેના પગમાં જીવ જ ના હોય. 1 અઠવાડિયા પછી તેમને વ્હીલચેર પર બેસાડીને ઘરે લઈ જવામાં આવ્યા અને ડૉક્ટરે કહ્યું હતું તે પ્રમાણે અંકિતે પોતે જ તેમની સંભાળ રાખવાનું શરૂ કર્યું. 3 દિવસ ઘરે રહ્યા પછી અંકિતને ઓફિસ જવું પડ્યું અને તેને સુજાતાને જવાબદારી સોંપી દીધી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. પરંતુ સુજાતા પણ જાણે બહુ મોટો બોજ આવી પડ્યો હતો. તે દિનેશજીને સમયસર ભોજન પણ ના આપતી અને દવા પણ નહીં. તેથી દિનેશજી મન મારીને ચૂપ રહેવા લાગ્યા. ઘણીવાર ઊભા થઈને જાતે ઊભા થવાની કોશિશ પણ કરતા, તો પણ જમીન પર લથડિયા ખાઈને પડી જતા. સુજાતા તેમને જમીન પર પડેલા જોઈને તરત જ ઊભા કરવા પણ ના આવતી અને હસતી રહેતી હતી અને તેઓ બસ પડ્યા પડ્યા અવાજ લગાવતા રહેતા. હવે તો તેમને પોતાના પર જ દયા આવવા લાગી હતી. રોજિંદા સુજાતા બબડતી રહેતી કે આટલો ખર્ચ કરાવે છે, શરમ નથી આવતી? આટલી દવાઓ અને સેવા અલગથી કરાવે છે, આ ડોસો નકામો નાટક કરી રહ્યો છે. આ બધું થયા પછી પણ તેમણે પોતાની હાલત કોઈને કહી નહીં. એક દિવસ સાંજે સુજાતા બોલી, પપ્પાજી, તમે ઘરમાં બેસી બેસીને કંટાળી જતા હશો, ચાલો હું તમને પાર્ક ફેરવી લાવું. દિનેશજી બોલ્યા, વહુ, હવે ઘરે ચાલ, નહીં તો પહોંચવામાં મોડું થશે. દિનેશજીને જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે તેમણે પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. તેમની વૃદ્ધ આંખો સુજાતાને શોધી રહી હતી, પણ તે ક્યાંય દેખાતી નહોતી. ખબર નહીં આ કયો પાર્ક હતો જ્યાં સુજાતા તેમને લઈને આવી હતી. હવે ઘરે કેવી રીતે જવું, બસ આ જ વિચારતા તેમની આંખો ભરાઈ આવી. તેમણે આજુબાજુ આખા પાર્કમાં જોયું, પણ કોઈ દેખાયું નહીં. ઘણા સમય સુધી સુજાતાનો કોઈ પત્તો નહોતો. બીજી તરફ સુજાતા એકલી જ જશ્ન મનાવી રહી હતી. જ્યારે અંકિત ઘરે પાછો આવ્યો ત્યારે જોર જોરથી રડવાનો ઢોંગ કરીને તેને વળગી પડી અને રડતા રડતા કહ્યું કે પપ્પા ક્યાંક જતા રહ્યા છે. અંકિતે તેને સંભાળતા કહ્યું, સુજાતા, શાંત થઈને સાચું સાચું કહે કે શું થયું? પપ્પા ક્યાં ગયા છે? સુજાતા બોલી, અંકિત, પપ્પા પાસે કોઈ આવ્યું હતું અને હું અંદર જ બેઠી હતી. તેઓ સોફા પર વાતો કરી રહ્યા હતા, પણ 2 કલાક પછી હું બહાર આવીને જોયું તો અહીં કોઈ નહોતું. ત્યારથી જ તેમને શોધી રહી છું. તને પણ ઘણીવાર ફોન કર્યો, પણ લાગી જ નહોતો રહ્યો. અંકિત હેરાન હતો કે પપ્પા આવું કેમ કરી રહ્યા છે. આવું દિનેશજીએ કહ્યા વગર બીજી વાર કર્યું હતું અને આ વખતે ફરીથી અંકિતને કોઈ અશુભ ઘટનાનો ડર સતાવવા લાગ્યો. અંકિતે પૂછ્યું કે કોણ આવ્યું હતું પપ્પા પાસે? શું નામ હતું તેમનું? સુજાતાએ ફરીથી ખોટું બોલી દીધું, મને નથી ખબર જી કે તે કોણ હતા. નામ પણ નથી ખબર. તે પહેલાં તો ક્યારેય આવ્યા નહોતા. અંકિતે તરત જ ફોન લગાવ્યો. ફોન એ જ સોફા પર વાગતો દેખાયો. આ આશ્ચર્યજનક બાબત હતી. અંકિતાએ સુજાતાને તેના ઘણા મિત્રોના ચહેરા તસવીરોમાં બતાવ્યા, પણ સુજાતા કોઈ પણ ચહેરાને ઓળખી શકી નહીં. અંકિત તેના ઘણા મિત્રો પાસે પણ ગયો, પણ કોઈ તેમના વિશે જાણતું નહોતું.
અંકિત દિનેશજી માટે ખૂબ જ ચિંતિત હતો અને તેમને બધે શોધી રહ્યો હતો, પણ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. દિનેશજી બધાથી ખૂબ દૂર જઈ ચૂક્યા હતા અને કદાચ ફરીથી ઘરે આવવા માંગતા ન હતા. સુજાતા તેમને ન મળવાની ખુશી હતી અને અંકિતને કહેતી હતી કે અંકિત, પપ્પા પોતાની મરજીથી ગયા છે, શું ખબર ક્યાંક ફરવા ગયા હશે. અંકિતે તેને ઘૂરતા કહ્યું, પપ્પા હવે ચાલી શકતા નથી તો કેવી રીતે જશે? તેને કંઈ ભાન છે કે નહીં? આ વાત અંકિતે ચીસો પાડીને કહી હતી. અંકિતે ઘણી હોસ્પિટલો પણ શોધી, પણ ત્યાં પણ કોઈ અત્તો પત્તો મળ્યો નહીં. અંકિત પોતાના પપ્પાને યાદ કરીને ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો અને અવારનવાર સુજાતાથી છુપાઈને રડતો હતો. તે દરરોજ પાર્કમાં જઈને ત્યાં આવતા લોકોમાં પપ્પાને શોધતો હતો, પણ શોધવાનો પ્રયાસ કરતો રહ્યો કે આખરે પપ્પા આમ કેમ જતા રહ્યા, પરંતુ જવાબ તો ફક્ત સુજાતા જ જાણતી હતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. અંકિત ગુમસુમ રહેવા લાગ્યો અને હંમેશા તેના ચહેરા પર ઉદાસી દેખાતી. સુજાતા અંકિતને સમજાવતી, પરંતુ અંકિતને બસ પપ્પાને મળવું હતું. મહિનાઓ વીતી ગયા હતા અને અંકિત હજી સુધી ફક્ત દિનેશજીને જ શોધી રહ્યો હતો. હવે તેનું ઓફિસમાં પણ મન લાગતું નહોતું. તેનું મન દિનેશજીમાં જ પરોવાયેલું રહેતું હતું. એકવાર તેણે એક વૃદ્ધાશ્રમનું બોર્ડ જોયું તો ત્યાં જઈને વૃદ્ધ લોકો પાસે બેસીને શાંતિ મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. તે વૃદ્ધો તેની આત્મીયતાથી ખુશ થઈ ગયા અને બીજા દિવસે આવવાનું કહ્યું તો અંકિત દરરોજ ત્યાં જવા લાગ્યો. જ્યારે પણ જતો ત્યારે તેમના માટે કંઈક ને કંઈક લઈને જતો. ક્યારેક ફળ અને ક્યારેક મીઠાઈઓ લઈને જતો. તે દિનેશજીને ખૂબ પસંદ હતી, તે જ બધું તેમના માટે લઈને જતો. તે દિવસે તે વૃદ્ધાશ્રમનો વાર્ષિક સમારોહ હતો, જેમાં વૃદ્ધોએ તેને બોલાવ્યો. અંકિત પણ તે દિવસે ત્યાં પહોંચ્યો. ત્યાં બધા વૃદ્ધો બેઠા હતા અને સામે ખૂબ સુંદર સ્ટેજ લાગેલું હતું. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કેટલાક મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. અંકિત આવતા જતા બધા લોકોને જોઈ રહ્યો હતો. કોઈને બેસવામાં મદદ કરતો હતો, કોઈને પાણી આપતો હતો, કોઈને ખુરશી લાવી આપતો હતો, તો કોઈને સ્ટેજ સુધી લઈ જતો હતો. આ બધું કરતાં તેને અંદરથી સારું લાગી રહ્યું હતું. ત્યારે જ સ્ટેજ પર યજમાને એક મહેમાનને બોલાવીને કહ્યું, હું તમારી સામે એવા મહેમાનને આમંત્રિત કરવા માંગુ છું જે તમારામાંથી જ એક છે, પરંતુ એક જીવંત દિલના વૃદ્ધ વ્યક્તિ છે, જે તમારામાં પણ જોશ ભરવાનું કામ કરશે. મળો. આત્મસન્માનથી ઓલ્ડ એજ હોમમાં રહેતા અને મહેમાન તરીકે આમંત્રિત શ્રી દિનેશ મહેરાને. આ નામ સાંભળતા જ અંકિતે સ્ટેજ પર જોયું તો ત્યાં જોતાં જ તેનું દિલ રડી પડ્યું, કારણ કે સામે દિનેશજી એટલે કે તેના પપ્પા પોતાના પગ પર ઊભા હતા અને પોતાની બીમારીના ઠીક થવાનો શ્રેય પોતાના ભાઈને આપી રહ્યા હતા. ત્યારે જ આ નામ અંકિતના દિમાગમાં ચમકી ગયું. તેને તરત યાદ આવ્યું કે આ તો એક ઓલ્ડ એજ હોમ ઘરડા ઘર છે. આપણા પડોશી અંકલ છે, જે ક્યારેય તેમના ઘરની પાસે રહેતા હતા. દાદાજી તેમને પણ પોતાનો દીકરો જ માનતા હતા અને પપ્પાને અંકલ પોતાનો મોટો ભાઈ બોલાવતા હતા. તેમના પરિવારે તેમને પોતાનાથી અલગ કરી દીધા હતા. તેમણે પોતાનું એક વૃદ્ધાશ્રમ ખોલ્યું હતું. અંકિતની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે પોતાના આંસુ લૂછતો વારંવાર પોતાના પપ્પાના પગ પર ઊભેલા જોઈ રહ્યો હતો, જેનાથી તે ખૂબ ખુશ થઈ રહ્યો હતો. આટલા મહિનાઓ વીતી ગયા પછી પણ તેનું દુઃખ તેની આંખોમાંથી આંસુ બનીને વહી રહ્યું હતું. તે જ જાણતો હતો કે તેને દિનેશજીને પાછા મેળવવા માટે કેટલા પ્રયત્ન કર્યા હતા. જ્યારે દિનેશજી નીચે ઉતર્યા ત્યારે અંકિત તરત જ સામે ઊભો રહી ગયો. તેને જોઈને દિનેશજીની આંખો તરત જ ભરાઈ આવી. અંકિત તેમને જોરથી બેઠી પડ્યો. તેમણે પણ તેને ગળે લગાવ્યો અને બંને મળીને ખૂબ જ રડ્યા. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. એક તરફ જઈને અંકિતે કહ્યું, પપ્પા, મારે તમને ઘરે લઈ જવા છે, પણ પહેલાં એ કહો કે તમે આવું શા માટે કર્યું? દિનેશજી આ પ્રશ્ન સાંભળીને ઊભા રહીને તેને જોવા લાગ્યા અને પછી કહ્યું, બેટા, આનો જવાબ આપીને હું તારા જીવનમાં કોઈ પરેશાની નથી ઈચ્છતો. હવે હું અહીં ઠીક છું અને ખૂબ જ ખુશ છું. અંકિતે ચોંકીને કહ્યું, પપ્પા, તમે આવું કેમ કરો છો? હું તમારા વગર નથી રહી શકતો. દિનેશજી ચૂપ રહ્યા, પણ અંકિત તેમને જવાબ આપવા માટે દબાણ કરતો રહ્યો. ઘણીવાર પછી તે તૂટી ગયા
અને બોલ્યા, આનો જવાબ ખરેખર તો સુજાતા જ આપી શકે છે, પરંતુ આજે મને જ સ્પર્શી લો. પછી તેમણે એક એક વાત કહી. સુજાતાના કહેલા એ બધા શબ્દો જે આજ સુધી દિલમાં કાંટાની જેમ ખૂંચતા હતા, અને બધું જ કહી દીધું, જેનાથી તેમનું દિલ તો હલકું થયું જ, સાથે જ અંકિતને પણ સુજાતાની સચ્ચાઈ ખબર પડી. તેમણે જણાવ્યું કે સુજાતા તેમને કેવા શબ્દો કહેતી હતી, ખાવા પણ નહોતી આપતી, અને ક્યારેક પડી જતા તો જમીન પર પડ્યા રહેવા દેતી હતી. આ બધું સાંભળીને અંકિત બુરી રીતે ગુસ્સે થઈ ગયો. તેણે તેમને ઘરે ચાલવાનું કહ્યું. પપ્પા, અત્યારે મારી સાથે ઘરે ચાલો. પરંતુ કિશોરજીએ તેની સાથે જવાની ના પાડી દીધી અને કહ્યું, અંકિત, હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું અને તને પણ ખુશ જોવા માંગુ છું. હું સાથે રહેતા પણ આ બધું કહી શક્યો હોત, પરંતુ વધુ અપમાન અને તારી જિંદગીમાં દુઃખ જોવા નહોતો માંગતો. તું સુજાતાને કંઈ કહીશ નહીં. હવે તું પાછો જા. અંકિતે ઘણી જીદ કરી, પણ દિનેશજીના ઇનકાર સામે હાર માની ગયો. તો તેને બીજો રસ્તો શોધી કાઢ્યો. તે પોતાના ઘરે ગયો અને ત્યાં સુજાતા સામે બધી સચ્ચાઈ રજૂ કરી દીધી. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુજાતાને કલ્પના પણ નહોતી કે ક્યારેય સચ્ચાઈ આમ પણ સામે આવશે. તે મારા પપ્પા સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે તેઓ પોતાનું આત્મસન્માન ગવાતું જોઈ શક્યા નહીં, પરંતુ તમે તો બધી હદ વટાવી લીધી. તેમને જમીન પર પડ્યા પછી ઉઠાવવાનું પણ જરૂરી ન સમજતી હતી. અંકિત તેની ચોટી પકડીને બોલ્યો, જરા વિચારો, પપ્પાના દિલ પર શું વીતી હશે. અંકિત આજે ગુસ્સે થઈને સુજાતા પર ખૂબ વરસી રહ્યો હતો. આજે તેના મનમાં જે આવ્યું તે કહેતો જતો હતો. અંકિતના દિલની આગ શાંત થવાનું નામ નહોતી લેતી, અને સુજાતાના તેવર હજુ પણ ઓછા નહોતા થયા. સુજાતા બોલી, અંકિત, હવે બહુ થઈ ગયું, પણ હવે હું એક શબ્દ પણ સાંભળવા નથી માંગતી. હું પણ તમારી પત્ની છું. સમજી વિચારીને વાત કરો. અંકિતે સુજાતાને તેની વાત પૂરી ન કરવા દીધી અને ઝડપથી ઉઠીને જોરદાર થપ્પડ મારી દીધો. સુજાતાનો ગાલ લાલ થઈ ગયો હતો, જેના પર હાથ રાખીને તે સહેલાવતા જોરથી ચીખી, આ માણસ માટે મારા પર હાથ ઉઠાવશો? તો અંકિતે આ વખતે કોઈ જવાબ ના આપ્યો અને અંદર ચાલ્યો ગયો. સુજાતા બહાર બેઠી રહી અને થોડીવાર પછી અંકિત પાછો બહાર આવ્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પરંતુ તેના હાથમાં બેગ જોઈને તે ઊભી થઈ ગઈ અને બોલી, અંકિત, ક્યાં જઈ રહ્યા છો? અંકિત, આ બધું શું છે? અંકિતે તરત જ કહ્યું, જ્યારે તારી પ્રકૃતિ આવી જ છે તો હું પણ અહીં રહીને શું કરીશ? હું પણ ત્યાં જ જઉં છું. હવે ઘરમાં એકલી તારી ગિરાવેલી વિચારસરણી સાથે સડતી રહેજે. તું શું છે એ તું પોતે જ વિચાર. પપ્પાએ જે તારો અસલી ચહેરો જોયો હતો એ જ તે આજે મને પણ બતાવ્યો. એ જ ન રહ્યા તો હું શા માટે રહું? મર અહીં. સુજાતાએ ઘણા હાથ પગ જોડ્યા, પરંતુ અંકિત ના રોકાયો અને ગુસ્સામાં બહાર નીકળીને કાર સ્ટાર્ટ કરી અને જતો રહ્યો. આજે સુજાતા એકલી હતી અને તેની સાથે કોઈ નહોતું. કોઈનું આટલું અપમાન કરવું તેને કેટલું ભારે પડ્યું હતું. આ બધું કહેતી વખતે તેના દિલને ખુશી થતી હતી, પરંતુ આજે તે ધ્રુસકે રડી રહી હતી અને કોઈ પૂછનારું પણ નહોતું. આજે જ્યારે અંકિત ઘરેથી ગયો ત્યારે જ સુજાતાને આટલો અહેસાસ થયો. 1 કલાક સુધી રડ્યા પછી સુજાતા ત્યાં પહોંચી ગઈ. સુજાતા ત્યાં પહોંચીને સીધી દિનેશજી પાસે જઈ પહોંચી. સામે સુજાતાને ઊભેલી જોઈને દિનેશજી હેરાન રહી ગયા, પરંતુ દિનેશજીએ કંઈ ન કહ્યું અને ચહેરો બીજી તરફ ફેરવી લીધો. તેમની પાસે જ બેઠેલો અંકિત તેના પર બૂમ પાડ્યો, કેમ આવી છો? કંઈક રહેવાનું બાકી હોય તો કાઢ. અહીં તો તેમને શાંતિથી જીવવા દે. અંકિતે દિનેશજી સામે હાથ જોડ્યા અને પાછા જવાનું કહી દીધું, પરંતુ સુજાતાએ કહ્યું, હું માફી માંગ્યા વગર નહીં જાઉં. પપ્પા, હું લાલચમાં આંધળી થઈ ગઈ હતી. સાચું ખોટું કંઈ વિચાર્યું જ નહીં. પપ્પા, પ્લીઝ મને માફ કરી દો. આટલી મોટી ભૂલ માટે માફી મળવી તો ન જ જોઈએ, પણ તમારી દીકરી સમજીને મને માફ કરી દો. મેં બહુ મોટો ગુનો કર્યો છે. મેં તમને આટલું અપમાનિત કર્યા, આટલું ભલું બુરું કહ્યું. કૃપા કરીને મને માફ કરી દો. સુજાતાના પગમાં પડી ગઈ હતી. તે એટલી બધી રડી રહી હતી કે તેને પોતાની સુધ જ નહોતી. ત્યારે એક ખૂબ સારી વહુ બનીને રહેતી સુજાતાએ જે રીતે ગિરગિટની જેમ રંગ બદલ્યા હતા તે દિનેશજી કેવી રીતે ભૂલી શકે?
સુજાતાના વર્તનથી દિનેશજીના આત્મસન્માનને બહુ મોટી ચોટ પહોંચી હતી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેનો ઘા બહુ ઊંડો હતો. દિનેશજી માફ ન કરી શક્યા. સુજાતાએ બંનેને ઘરે જવાનું કહ્યું તો દિનેશજી બોલ્યા, અંકિત બેટા, તું અહીંથી જા. મારી આટલી સેવા થઈ તો હું મારા પગ પર પાછો ઊભો થઈ ગયો. આ લોકોનું મારા પર ઋણ છે અને મારે પણ તેમની સેવા કરવી છે, તેમનો સાથ આપવો છે. અંકિતે આ બધું સાંભળી સુજાતાને કહ્યું, જોયું સુજાતા, પપ્પાએ આમાં પણ કોઈના ભલાનો જ વિચાર કર્યો છે. આટલો સેવાભાવ તું પણ પપ્પા માટે રાખી શકતી હતી. આપણા જીવનમાં કોઈ પરેશાની ન થાય એ કારણે પપ્પાએ ક્યારેય મારી પાસે તારી ફરિયાદ કરી નથી. શું તું આ વાત ક્યારેય સમજી શકી નહીં? તેઓ ઈચ્છતા તો આપણને ઘરમાંથી કાઢી મૂકી શકતા હતા. સુજાતા નજર ઝુકાવીને ઊભી હતી અને સુજાતા તેની જીદની સજા ભોગવી રહી હતી. તેને ખૂબ આગ્રહ કર્યો પણ તે પોતાના ઘરે પાછી ન ગઈ. એટલે અંકિત પણ તેના પિતા સાથે ત્યાં જ રહેવા લાગ્યો. દિનેશજીએ તેને ઘરે પાછા જવા માટે ખૂબ સમજાવ્યો પણ અંકિત ન માન્યો. બીજી તરફ સુજાતા ઘરમાં એકલી રહેતી હતી, જ્યાં તેને એકલતા અને ગૂંગળામણ થતી હતી. પણ હવે તે શું કરી શકે? તે પોતાના કર્મોનું ફળ ભોગવી રહી હતી. બિચારા ફળદાયી વૃક્ષો જ ઝૂકે છે. અકળાઈને રહેનાર હંમેશા પોતાની જડ ગુમાવે છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો એક નવી વાર્તા સાથે મળીએ. અને દોસ્તો, તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે તમારા ભાઈ માટે. હું આવી કહાની તમારા માટે મૂકતો રહીશ. જલ્દીથી જય કૃષ્ણ લખી દો.